આજે આપણે વિભાગ બીની અંદર ચેપ્ટર નંબર 1ના દાખલા એસાઇનમેન્ટ પ્રમાણે આપણે કરવા જઈ રહ્યા છીએ. એમાં દાખલા નંબર 1 છે એ જોઈએ તો આખા કાઉન્સનો વર્ગ છે. આખા કાઉન્સની અંદર બે સંખ્યા છે. તો આખા કાઉન્સની અંદર બે સંખ્યા છે એનો વર્ગ કરવો હોય તો નિત્યસમના નિયમ પ્રમાણે આપણે જોઈએ તો પહેલા પદનો વર્ગ, પહેલું પદ શું છે 4 વર્ગમૂળ 3 એનો વર્ગ, પછી આ માઇનસ હોય તો માઇનસ નિયમના 2, પછી આ પહેલું પદ 4 વર્ગમૂળ 3, બીજું પદ 3 વર્ગમૂળ 5 અને પછી વત્તા છેલ્લા પદનો વર્ગ, છેલ્લું પદ છે 3 વર્ગમૂળ 5 એનો વર્ગ. હવે આ બધાના આપણે ગણતરી તમને કરતાથી આવડવી જોઈએ કે 4 વર્ગમૂળ 3 છે એનો વર્ગ કેમ કરવો. તો અહીંયા કાને આપણે સાઈડમાં ગણતરી કરી છે કે 4 વર્ગમૂળ 3નો વર્ગ કેમ કરવો. તો 4નો વર્ગ થાય 16, વર્ગમૂળ 3 છે એનો વર્ગ થાય છે 3, વર્ગનો વર્ગમૂળ નીકળી જાય અને 16 અને 3નો ગુણાકાર કરો, 16 તેરી 48. તો આનો જવાબ શું આવશે? 48. હવે આ 3 નો ગુણાકાર કરવાનો છે. 3 નો ગુણાકાર કરો તો અહીંયા કાને ગુણાકાર છે સાઈડમાં કર્યો છે. આ 2 4 વર્ગમૂળ 3 અને 3 વર્ગમૂળ 5. તો આ 3 નો ગુણાકાર કરો તો સંખ્યાનો ગુણાકાર થઈ જાય. જુઓ 2 4 અને 3નો ગુણાકાર, 2 ચોક 8, 8 તેરી 24 ને પછી જે વર્ગમૂળની અંદર છે એનો ગુણાકાર જેમ છે એમ જ થાય. તો એ વર્ગમૂળની અંદર જ રહીએ. 3 અને 5નો ગુણાકાર બે વર્ગમૂળ હોય, 3 × 5 = 15 એટલે વર્ગમૂળની અંદર 15. એટલે આનો જવાબ આવ્યો 24 વર્ગમૂળ 15. આનો જવાબ આવ્યો એ. પછી આનો આપણે વર્ગ કરીએ તો શું થાય? તો એનો હિસાબ આપણે અહીંયા નીચે કર્યો છે. જુઓ આપણે આ 3 વર્ગમૂળ 5 છે એનો આપણે જોઈએ તો 3નો વર્ગ એટલે 3 તેરી 9, 3 × 3 3 તેરી 9 ને વર્ગમૂળ 5નો વર્ગ તો વર્ગનો વર્ગમૂળ નીકળી જાય એટલે વધશે 5, વર્ગમૂળ 5નો વર્ગ 5, 9 અને 5નો ગુણાકાર એટલે 45. તો આની ગણતરી કેટલી આવી? 45. હવે આ 48 અને 45 બે વત્તા છે તો બે વત્તા છે એટલે બેનો સરવાળો થાય, સરવાળો થાય 93 અને આ જે છે એના એમ જ રહી જાય કારણ કે આ બેની બાદબાકી થાય નહીં. આ વર્ગમૂળ વાળો ને આ વર્ગમૂળ વગરનો એટલે બાદબાકી કે સરવાળો ન થાય. એટલે આ તમારો આટલો જવાબ છે. હવે જોઈએ આપણે દાખલા નંબર 2 સમયીકરણ. સમયીકરણમાં ધ્યાન રાખવું કે જે નીચેની સંખ્યા હોય એ વર્ગમૂળમાં હોય એને આપણે કાઢવા માટે એનું સમયીકરણ કરીએ છીએ. તો હવે આ નીચે જે સંખ્યા છે વર્ગમૂળમાં છે. જુઓ વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 3 આ બે સંખ્યા છે. તો એનું સમીકરણ કરવું હોય તો આ જે સંખ્યા છે એને એ જ સંખ્યા અહીંયા કને વત્તામાં લખવાની, ઓછા હોય તો વત્તામાં લખીએ. શું છે? વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 3. ત્યાં શું લખેલું છે? વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3. હવે નીચે લખી તો તમારે ઉપર પર તમારે ફરજિયાત લખવું પડે. બરાબર છે? હવે નીચે લખો તો એટલે આપણે શું થઈ કે ઓછાવાળી નિશાની ને અહીંયા કને વત્તાવાળી નિશાની બે અલગ અલગ નિશાની થાય તો શું થશે? વર્ગમૂળ છે નીકળી જશે. બરાબર? સૌથી પહેલાં આપણે જે નીચે જે કાઉન્સ છે એનું આપણે ગણતરી છે આપણે સમજીએ. બાકી જે ઉપર જે હતા એના ઉપરના ઉપર જે એમ છે એમ જ લખી નાખ્યા છે. આ વધારામાં આપણે આ લખ્યું. બરાબર છે? તો નીચે જે આપણે ગણતરી છે એની આપણે ગણતરી કરીએ. કાઉન્સમાં બે છે કે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3. તો અહીંયા કાને એકવાર ઓછા ને એકવાર વત્તા આવે તો શું થાય? તો પહેલા પદનો વર્ગ અને બીજા પદનો વર્ગ. પહેલું પદ શું છે? વર્ગમૂળ 5 એનો વર્ગ. બીજું પદ શું છે? વર્ગમૂળ 3 એનો વર્ગ. તો આનો હિસાબ છે યાદ હશે. બરાબર? અને વચમાં ઓછાની નિશાની એટલે આ બે કાઉન્સની જગ્યાએ આપણે આ લખી શકીએ વર્ગમૂળ 5નો વર્ગ ઓછા વર્ગમૂળ 3નો વર્ગ. પછી અહીંયા કાને આ તમે બે જો બે કાઉન્સ છે સરખા છે, અહીંયા આમાં પર વત્તા છે અને આની અંદર પણ વત્તા છે તો શું થશે? બે વત્તા એટલે બે કાઉન્સ છે સરખા છે. બે કાઉન્સ સરખા એટલે આખા કાઉન્સનો વર્ગ છે. બરાબર? 3 × 3 હોય તો શું થાય? તો 3નો વર્ગ. આવી રીતના બે કાઉન્સ સરખા છે ગુણાકારમાં છે તો આખા કાઉન્સનો વર્ગ. ને આખા કાઉન્સની અંદર બે સંખ્યા હોય તો નિત્યસમનો નિયમ આપણે આગળ દાખલો કર્યો એ પ્રમાણે આપણે કરવો પડે કે નિયમ પહેલા પદનો વર્ગ, નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ અને પછી બીજા પદનો વર્ગ જોયા. હવે આના પ્રમાણે આપણે આ લીધું. બરાબર છે? હવે આનો વર્ગ કરશું એટલે શું લખાશે? આમ લખાશે. બરાબર છે? આનો વર્ગ છે એ આવી રીતે લખાશે. પહેલા પદનો વર્ગ, પછી વત્તા છે તો વત્તા, પછી નિયમના 2, પછી પહેલું પદ, પછી બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ. બરાબર? ચાલો હવે આપણે જોઈએ આ 3 ના 3 જ રહેશે.
વર્ગમૂળ 5નો વર્ગ એટલે 5, આ 2ના 2 જ રહેશે, આ 2 વર્ગમૂળની અંદર ગુણાકાર થશે એટલે શું થઈ જશે, તો 5 ગુણ્યા 3 એટલે 5 તેરી 15 વર્ગમૂળની અંદર, પછી આ 2ના 2 જ રહેશે, 2 વર્ગમૂળ 15 અને વર્ગમૂળ 3નો વર્ગ એટલે 3. એવી રીતે અહીંયા કાને પર 5નો વર્ગ એટલે 5 અને વર્ગમૂળ 3નો વર્ગ છે 3 થશે, વર્ગમૂળ નીકળી જશે. હવે અહીંયા કાને 5 અને 3નો બેનો સરવાળો થઈ જાય, 5 અને 3નો સરવાળો 8, 2 વર્ગમૂળ 15ના 2 વર્ગમૂળ 15 જ રહેશે. અહીંયા કાને 5 ઓછા 3 કરશો એટલે આવશે 2 જવાબ. હવે આગળ જોઈએ, આમાંથી આ બેમાંથી આપણે 2 સામાન્ય નીકળે, જુઓ 4 દુ 8 થાય અને અહીંયા કાને 2 છે 15થી ગુણાયેલો છે એટલે આના સાથે પર 2 ગુણાયેલો, આના સાથે 2 છે સામાન્ય નીકળે, 2 સામાન્ય નીકળે એટલે અહીંયા કેટલો વધે, 4 વધે. આમ તમે ગુણાકાર કરો 2 ચોક 8 થાય છે, 2 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે 2 વર્ગમૂળ 15 થાય છે. એટલે આ બેમાંથી 2 સામાન્ય કાઢીએ. શું કામ કાઢ્યા, જે છેદમાં 2 છે એટલે 2ને ઉડાડવા માટે. આ 2 ના 2 છે કટ થઈ જશે એટલે વધશે શું, 3 કૌંસની અંદર 4 વત્તા વર્ગમૂળમાં 15. તો આટલો જવાબ છે. આગળ કરવો હોય તો થઈ શકે. 4 આ બેનો ગુણાકાર થાય, 4 તેરી 12 અને આ બેનો ગુણાકાર થશે 3 વત્તા વર્ગમૂળમાં 15 એટલે જવાબ આવશે 12 વત્તા 3 વર્ગમૂળમાં 15. આટલો જવાબ તમે કરો તો જ પણ ચાલશે. હવે આપણે દાખલો નંબર જોઈએ. આપણે પહેલે 5મો દાખલો જોશું અને પછી 4થો દાખલો જોશું. અહીંયા લખ્યું છે 3.52 અને 52 ઉપર 12 લીટો છે, તેને PQ સ્વરૂપે દર્શાવો. તો સૌથી પહેલાં એના બરોબર x લખી નાખવાનું. x લખ્યા પછી શું કરવાનું, તો એ ધ્યાનમાં એ રાખવાનું છે કે જે આ 12 છે લીટો છે એની બાજુમાં પોઈન્ટ હોવો જોઈએ, ત્યારે જ ઉપરનો લીટો છે એ નીકળે, બરાબર. અને એ તમારે ધ્યાન એ રાખવાનું છે કે આની ઉપર જે આ લીટો છે એની બાજુમાં જે લીટો પૂરો થાય ત્યાં આગળ પોઈન્ટ હોવું જોઈએ, પછી તમે આ જે લીટો છે એ ઉપરનો છે એ કાઢી નાખો. તો એનો મતલબ એમ છે કે 52 છે રિપીટ થાય છે. હવે અહીંયા કારણે લીટાની બાજુમાં જ પોઈન્ટ છે તો લીટો છે આપણે કાઢીએ છીએ, કાઢીને નંબર આપશું 1. ધ્યાન રાખવાનું, લીટો કાઢો અને નંબર આપી દો 1. તો અહીંયા કારણે આપણે કર્યો, લીટો કાઢ્યો, 52 છે રિપીટ એકવાર લખ્યો આપણે, બરાબર. વધારે વખત લખવાની જરૂર નથી. પછી ટપકા કર્યા, નંબર આપી દીધો 1. લીટો કાઢો અને નંબર 1 આપી દો. લીટો કાઢ્યા પછી તમારે જોવાનું કે 2 સંખ્યા ઉપર લીટો હતો. હવે બીજું સમીકરણ મેળવવા માટે શું કરવાનું, તો 2 સંખ્યા ઉપર લીટો હતો તો 100થી ગુણશું. 1 સંખ્યા ઉપર જો કદાચ લીટો હોત તો 10થી ગુણત. 3 સંખ્યા ઉપર લીટો હોય તો 1000થી ગુણશું. તો અહીંયા કારણે 2 સંખ્યા ઉપર લીટો હતો એટલે બંને બાજુ 100થી ગુણશું. 100થી આ બાજુ ગુણો, 100થી આ બાજુ ગુણો. 100થી ગુણો એટલે 100x થશે અને 100થી ગુણશો એટલે શું થશે કે આ પોઈન્ટ છે ને એ પાછળ લઈ જશે 2 સ્થાન. 2 સ્થાન પાછળ ગયો એટલે શું થઈ ગયો, આ 3.52 જગ્યા થઈ ગયા 352.52. પછી આ ટપકા છે પાછળ કરવાના. 100થી ગુણાઈ ગયા પછી નંબર આપવાનો 2. 2 નંબર આપી ગઈ પછી એને બાદબાકી કરવાની છે. સમીકરણ 2માંથી 1 છે બાદ કરતા. તો આ 2 નંબરનું સમીકરણ અહીંયા લખ્યું. 1 નંબરનું સમીકરણ નીચે લખવાની, બાદબાકીની નિશાની કરો. એ કર્યા પછી બાદબાકી કરો, 100x માંથી 1x જશે એટલે 99x વધ્યા. આ પોઈન્ટ નીચે પોઈન્ટ આવવું જોઈએ. પોઈન્ટ પાછળની સંખ્યા છે બધી 0 જ થઈ જવાની. આ જુઓ તમે, 2માંથી 2 જતો 0, 5માંથી 5 જતો 0. પોઈન્ટ નીચે પોઈન્ટ. 2માંથી 3 ન જાય 10 કોલ તો આગળ કર્યો ઓછો એટલે 12માંથી 3 જાય તો 9, 5માંથી 1 જાય 4 ને 3 ના 3. પોઈન્ટ પાછળ 0 0 તો કંઈ કામના નથી એટલે લખ્યા 99x બરાબર 349. પછી આ 99x છે, 99 સાથે x છે ગુણાકારમાં છે તો ક્યાં જશે, છેદમાં. એટલે આ તમારો જવાબ આવી ગયો. ઉપરનો દાખલો આપણે જોઈ લઈએ. 1.34 ને P/Q સ્વરૂપે દર્શાવો. તો અહીંયા કારણે તમારે ધ્યાન રાખવાનું, મેં આગળ તમને કીધું હતું કે આ જે લીટો છે એની બાજુમાં પોઈન્ટ આવવો જોઈએ. હવે અહીંયા કારણે આ લીટાની બાજુમાં પોઈન્ટ નથી તો સૌથી પહેલાં લીટાની બાજુમાં પોઈન્ટ લઈ આવશું. સૌથી પહેલાં આ લખ્યું x બરાબર 1.34 4 ઉપર લીટો છે. આ લીટો છે એની આ પોઈન્ટ છે આગળ બાજુમાં નથી, થોડોક આગળ છે. સૌથી પહેલાં પોઈન્ટ છે અહીંયા કારણે લઈ આવશું. પોઈન્ટ આ બાજુ લઈ આવવો હોય તો શું કરવું પડે, એક સ્થાન છે એ ટપાવવું છે આપણે, તો એને આપણે 10થી ગુણશું. અહીંયા 10થી ગુણ્યું અને 10થી ગુણો.
10થી ગુણાડી દીધું એટલે શું થશે જુઓ, અને 10થી બે બાજુથી ગુણો તો શું થશે, તો આ પોઈન્ટ છે અહીંયા કાને આવી જશે, બરાબર. અને 10થી ગુણો એટલે 10x થશે, અને 10થી ગુણો એટલે શું થઈ જશે 13.4. પોઈન્ટ છે લીટાની બાજુમાં આવી ગયું. ઓકે, આવી ગયું. હવે લીટો કાઢો. હવે લીટો કાઢશો એટલે નંબર 1 અપાશે. આગળ જે મેં તમને કીધું, લીટો કાઢો અને ત્યારે નંબર 1 આપો. 10x ને 10x, 4 ઉપર લીટો છે, 4 છે રિપીટ છે. લીટો કાઢશું એટલે રિપીટ છે લખવું પડશે. 4 4 થી 2 વાર લખ્યું, 1 વાર લખો તો પણ ચાલે. પછી ટપકા કરો, નંબર આપી દીધો 1. હવે તમે જોવાનું કે કેટલા ઉપર, હવે બીજો નંબર સમીકરણ ક્યારે મળશે, તો કેટલા ઉપર લીટો છે, તો એક સંખ્યા ઉપર લીટો છે. એક સંખ્યા ઉપર લીટો તો 10થી ગુણશું, 2 હોય તો 100 થી, 3 હોય તો 1000 થી. એક સંખ્યા ઉપર લીટો તો બે બાજુ 10 10 થી ગુણી નાખો. 10 10 થી ગુણો એટલે 10 ગુણ્યા 10 એટલે 100 થયા. અને 10 થી ગુણો એટલે પોઈન્ટ છે એમ પાછળ જશે એટલે થઈ જશે 134.44. હવે અહીંયા કારણે તમારે ખાલી બાદબાકી કરવાની છે. બાદબાકી કરો, 2 માંથી 1 બાદ કરો. આ સમીકરણ 2, આ 2 છે એ લખી નાખ્યું અહીંયા કારણે. સમીકરણ 1 છે નીચે લખી નાખો, આ લખી નાખ્યું. પોઈન્ટ નીચે પોઈન્ટ રાખવાનો, બાદબાકી નિશાની કરો. 100 માંથી 10 જાય એટલે 90x વધશે. પોઈન્ટ પાછળની સંખ્યા બધી 0 થઈ જશે. 4 માં 3 જાય તો 1, 3 માંથી 1 જાય તો 2, 1 ના 1. 90x બરાબર તમને મળ્યા 121.000. પોઈન્ટ પાછળની 0 લખવાની કંઈ જરૂર નથી એટલે 121 થયા. આ 90 જશે 121 ના છેદમાં એટલે x બરાબર 121 ના છેદમાં 90. આ તમારો જવાબ આવી ગયો. આ દાખલો થઈ ગયો છે. હવે દાખલા નંબર 6 જુઓ. આ બે કાઉન્સ છે વાળી સંખ્યા બે અલગ અલગ છે તો શું કરવાનું, તો અહીંયા કને આ 3 ના 3 લખ્યા, આ વર્ગમૂળ 5 ના 5 લખ્યા. આ 3 ને આખા કાઉન્સ સાથે ગુણાકાર અહીંયા લખ્યો. વર્ગમૂળ 5 વત્તા છે એનો આ કાઉન્સ સાથે ગુણાકાર, એટલે આ કાઉન્સ છે અહીંયા પણ લખ્યો 3 સાથે પર, અને આ કાઉન્સ છે એ વર્ગમૂળ 5 સાથે પર ગુણાકારમાં લખ્યો. આ ગુણાકારમાં તમારે ખાલી ગુણાકાર કરવાનો. 3 ચોક 12 અને 3 ગુણ્યા વર્ગમૂળ 11 એટલે 3 વર્ગમૂળ 11. 3 ના 3 ને વર્ગમૂળ 11 ના વર્ગમૂળ 11. બેનો ગુણાકાર ન થાય એ જ સંખ્યા રહી જાય. વર્ગમૂળ 5 અને 4 નો ગુણાકાર તો 4 ના 4 ને વર્ગમૂળ 5 ના વર્ગમૂળ 5, એનો ગુણાકાર નહીં થાય. જેમ છે સંખ્યા લખવાની છે, ભાઈ અલગ અલગ છે એટલે. હવે અહીંયા જો વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 11 આ બેનો ગુણાકાર થાય, કારણ કે બે વર્ગમૂળમાં છે એટલે 11 × 5 = 55, બે વર્ગમૂળની અંદર. આ તમારો જવાબ. આનું કંઈ આગળ થઈ ન શકે, કારણ કે વર્ગમૂળની અંદર બધા અલગ અલગ છે. એકમાં 11 છે, એકમાં 5 છે, એકમાં 55 છે, અને આ છે વર્ગમૂળ વગરનો છે. આટલો જ તમારો જવાબ આવશે.